બેઠા જમવા માટે થોડુંક કોરો નાસ્તો. હમ. તો કોઈ પહેલું પછી ડાયરેક્ટ એક ફાયરિંગ થયું. ઓકે. એક ફાયરિંગ થયું પેલા અવાજ, પછી બીજું ફાયરિંગ થયું. એના કહું મેં કીધું અહીંથી ભાગો. આ ફાયરિંગ શરૂ થઈ ગયું. ત્રીજું ફાયરિંગ એકદમ નજીકમાં આવી ગયું. પછી તો માણસોની બસ ભીડ બહુ વધારે હતી. પછી દોડામ દોડ બધા થઈ ગઈ. મને અહીંયા પીછે વાહનની પીઠથી અહીંયા હાથ ઉપર મને ગોળી લાગી છે. દેખો અહીંયા. ઓકે. હા જો દેખાય છે તમને? એટલે અવાજ બે ચાર અવાજ કરે એટલે અમે દોડવામાં પાછળ તો કેટલા પછી જોવાનું હોય. વાહે જે હતા ને એ લોકોને પોઝિશન બહુ ખરાબ એકદમ આવી. કેમ કે બહુ ઘેથી માણસો આવતા વાર લાગે તો આતંકવાદીઓ લોકો આંબી ગયા. મોરારી બાપુ ને સપ્તાહમાં ગયા હતા. ઓકે. 16 તારીખે ગયા હતા. અમે 19 તારીખે સપ્તાહ હતી. 16, 17, 18 2 દિવસ રસ્તામાં થયા. પછી ઓલા માતાજી છે ને અમે દર્શન કરવા ગયા. ના નાક રોકાણા. પછી અમે શ્રીનગર આવ્યા. એટલો બધો દેખાડો થતો હતો ને ત્યાં. એનો કોઈ સામાન એટલો કોઈ કે બસાવો પણ નશા કોણ બસાવવા જાય ગયો. અવાજ આવે એક પર ગોળીનો અવાજ આવે, એક પર માણસને બસાવો એમ કે બસાવો ના કોણ બસાવો જાય એ માણસને ઠાર કરી દે. એ માણસ નહીં આવ્યો. ના હું ન કરું બધી. કાશ્મીર જવાનું મને કહેતો હું કોઈ જાવ નહીં. હું તો કોકને ના પડે તો કાશ્મીર નો જતા. મોટું દુઃખ ગણો ને મોટું દુઃખ. તો આ જિંદગીની મારી દુઃખ કોઈ ભૂલાય ને આત્મવિવાદ ને પણ આ દુઃખ કોઈ નહીં ભૂલી શકે. હાલ જોઈએ તો દેશભરમાં જેની ચર્ચાઓ થઈ રહી છે, જમ્મુ કાશ્મીરના પહેલગામ નજીક આવેલ બેસર ખીણમાં છે તે કેટલાય નાગરિકો ફરવા ગયા હતા અને ત્યાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના 3 લોકો સહિત 26 લોકોના મોત નીપજ્યા છે. અને ગુજરાતના જે 3 લોકો છે તેમાંથી 2 લોકો છે તે ભાવનગરના પિતા પુત્ર છે અને સુરતના એક વ્યક્તિ છે તેમનું પણ તેમાં મોત થયું છે. ત્યારે સૌ કોઈને પ્રશ્ન છે કે ત્યાં શું થયું હતું, કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો. કારણ કે જે પ્રકારે ઘટના બની છે દરેક લોકોના હૃદયમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે જેના પર ગોળીઓ વરસી હતી તેઓ પણ ત્યાં હાજર હતા. તેવા વ્યક્તિ સાથે આજે વાત કરવી છે ને એટલે આપણી સાથે વિનુભાઈ ડાભી જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. વિનુભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ને સૌપ્રથમ આપની તબિયત કેમ છે? આપ સ્વસ્થ છો? સારું. જી. વિનુભાઈ, શું કહેશો કે જે રીતે આપણે જોઈએ 22 એપ્રિલે ત્યાં હુમલો થયો હતો, જે ઘટના બની હતી, ત્યારે તમે ત્યાં શું કરતા હતા, તમે શું જોયું હતું તેના વિશે જાણવું છે. અને કેટલા વાગે હુમલો થયો હતો, શું કહેશો વિનુભાઈ? અમે ત્યાં જોઈએ ને અંદર માથે ગયા ને પછી અમે બેઠા હતા. અંદર જોયું એટલે અંદર પેલા માહોલ સારો હતો. જોયું પછી અમે અંદર ફોટા પડ્યા. પછી નીચે બેઠા જમવા માટે થોડુંક કોરો નાસ્તો. તો કોઈ પહેલું પછી ડાયરેક્ટ એક ફાયરિંગ થયું. ઓકે. એક ફાયરિંગ થયું પેલા અવાજ, પછી બીજું ફાયરિંગ થયું. પછી મારા સાથે ગોવિંદભાઈ હતા, મારા ઘરના હતા, મારા 3 વ્યક્તિ હતા. એટલે મેં ગોવિંદભાઈ ને કહું મેં કીધું અહીંથી ભાગો. આ ફાયરિંગ શરૂ થઈ ગયું. ત્રીજું ફાયરિંગ એકદમ નજીકમાં આવી ગયું. પછી તો માણસોની બસ ભીડ બહુ વધારે હતી. પછી દોડામ દોડ બધા થઈ ગઈ અને હવની રીતે બધું નીકળવા. અને અમે અહીંથી 12 થી 13 જણા આવીને અમે ડુંગર પર ગયેલા. એ ઓકે 13 જણા, 12 થી 13 જણા. એમાં અમારે 2 નહીં બાપ દીકરો 2 ઠાર થઈ ગયા. અને મને અહીંયા પીછે વાહનની પીઠથી અહીંયા હાથ ઉપર મને ગોળી લાગી છે. દેખો અહીંયા. ઓકે. હા જો દેખાય છે તમને? જી. આ જો અહીંયા પાછળથી મને લાગેલી છે. પાછળ ભાગમાંથી. અને એક અહીંયા થઈ ગયું છે ખંભા ઉપર. પછી અમે નથી નીચે ઉતરી ગયા. 1 કલાકની માલિકામાં નીચે ઉતર્યા. અને 1 કલાક ઉપર ઉઈ જાવ હોય નીચે ઉતરતા તો અમને કેટલું હાલ્યા. પછી ત્યાં નીચે આવ્યા. નીચે આવેલા આર્મી વાળા અમને શસ્ત્ર કરીને અને અમને 108 ની માલિકા અમને આર્મી વાળા લઈ ગયા અને સીધું સરકારી દવાખાને દાખલ કરી દીધો. સરકારી દવાખાને દાખલ કર્યા એટલે નાના સરકારી માણસો જમ્મુના કાશ્મીરના મોટા જાબો એ બધા હાજરમાં જ હતા. કોઈ બાકી નહોતું. બધા એક નાગરિક હતા ત્યાં. પછી દાખલ કર્યો, દવા આપી, બાટલા ચડાવ્યા. અને પછી મને એને કીધું કે અમે તમારી સાથે છીએ. પણ ઓલા જે અમારી પાછળ જે આગળ જે હતા ને ઊંડા વયા ગયેલા આગળ વધારે, એ લોકોને હવા લાગી એ બહુ વધારે એને ઘાયલ બહુ થઈ ગયા અને એનો મૃત્યુ દેહ પડ્યો બરોબર. અને અમે
જણા ગયેલા, 20 જણા, એમાંથી અમારે 18 જણા બે અમારા બે અંગત જ છે, બાપ દીકરો બે અમારી નાતના અમારા સંબંધી છે. જી જી જી. તે આપની સાથે હતા? હા, ના, પછી મને ખબર પડી, હમ. દવાખાને આવ્યા પછી મને ખબર પડી કે આ બે વ્યક્તિ આપડા વૈયા ગયા. ઓહો. બરોબર. ત્યાં લગી મને ખબર નહોતી, કેમ કે મને વાગ્યો એટલે હું ભાગવા રહ્યો. અને માણસો દોડામ દોડ બહુ થતી, બધા દોડામ દોડ વધી ગયું બધાને, એક ને કોઈ ઠીર તો હતું જ નહીં. કોઈ અહીંયા પણ કેળા પકડવામાં હવર્યું અને એકબીજાને ભાઈ કે બેન કે જે હોય તે એકબીજા કોઈને ભેગા કોઈ થયું જ નથી. છેલ્લે ભેગા થતા અને હાથમાં આવતા ગયા, આમ નીકળતા ગયા. હો જી વિનુભાઈ, જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી, ત્યારે શું દ્રશ્યો જોયા હતા તમે? કઈ રીતે લોકોને ગોળીઓ મારવામાં આવી હતી, કે શું દ્રશ્યો જોયા હતા? જે ગોળીઓ મારી ને એ અમે પાછળના ભાગમાં જે પાછળ જે બન્યું ને વસ્તુ, અમે આગળ નીકળી ગયા પછી, એટલે પાછળ હું બન્યું એ મને ખ્યાલ નથી, પણ પાછળ અમે જોઈ નથી. અમારી પાસે ભીં તો હતી જ તે, એટલે અવાજ બેસાર અવાજ કરે એટલે અમે દોડવા પાછળ તો કેટલા પછી જોવા જઈતા કચુલી આપણે આગળ જે દાતા હોય એની ઉપર આપણે પડીએ તો કદાચ એને આપણે ઓલું કર્યું હોય તો આપણે હેરાન થઈ જાય ને. એટલે હવે એકબીજા ઉભા કરતા જાય ને હવને આશ્વાસન દેતા, ધક્કા મારતા હવને આગળ લેતા ગયા બધાને, એમને ઉતરતા ગયા. જે વાહે જે હતા ને એ લોકોને પોઝિશન બહુ ખરાબ એકદમ આવી, કેમ કે બહુ ઘેથી માણસો આવતા વાર લાગે તો આતંકવાદીઓ લોકો આંબી ગયા, વધારે અડી ગયા ને એને વધારે ઘાયલ કરી દે, વધારે માણસ ફાઇન વધારે કર્યું, એટલે એ લોકોને નુકસાન થઈ ગયા છે. એટલે દુઃખ ના દાગ અમને બહુ લાગે, કેમ કે અમે બધા એક હારે સાથે બધા જતા હતા, બેઠા હતા, એને લઈને પછી ઉભો જે થઈ ગયો ને એ કુદરતી એમને બહુ દુઃખ થાય છે, પણ ક્યાં કરું. વિનુભાઈ, આતંકવાદીઓ ત્યાં સુધી પહોંચી ગયા છતાં લોકોને કોઈ ખબર પડી હતી કે ખબર ન પડી? કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે તેઓ આર્મીના જે વેશભૂષામાં આવ્યા હતા, કઈ રીતે આવ્યા હતા, કોઈને કઈ ખબર પડી હતી કે જાણ થઈ જ નહોતી કોઈને? અમને જાણ તો અમે નીચે આવ્યા પછી તો જાણ થઈ બધાને, કોને જાણ તો થઈ જ નથી, કોને જાણ થાય એમાં સાહેબ? એનું કારણ છે કે અમારા માણસો એકબીજા બધા ભાગોમાં રહ્યા અને એકબીજાને આવવા જવામાં એ બધું હેઠે નીચે ઉતરતા ગયા. મને આર્મી વાળા અંદર થઈ ગયા, દાખલ કરી દીધો 108 બોલાવીને સરકારી દવાખાને. ત્યાં લગીને મને ખબર હતી. વિનુભાઈ, આપ કયા દિવસે ગયા હતા અને કેટલા દિવસનું આયોજન કર્યું હતું ને કેટલા લોકો ગયા હતા? અમે મોરારી બાપુના સપ્તાહમાં ગયા હતા. ઓકે. 16 તારીખે ગયા હતા અમે, 19 તારીખે સપ્તાહ હતી. 16, 17, 18 બે દિવસ રસ્તામાં થયા. પછી ઓલા માતાજી છે ને અમે દર્શન કરવા ગયા, ના નાક રોકાણા. પછી અમે શ્રીનગર આવ્યા. હા વિનુભાઈ, આ પહેલા પણ આપ કાશ્મીર ગયા હતા કે પહેલો પ્રવાસ હતો? કારણ કે અનેક લોકો ગયા હતા. ના, મારા પહેલો પ્રવાસ છે. ઓકે. હું નથી ગયો, પહેલો પ્રવાસ છે. 62 વર્ષની ઉંમરમાં પહેલો ગયેલો. વિનુભાઈ, આપ અનેક લોકો સાથે ગયા હતા, તો લોકોના મનમાં પણ ક્યાંક હવે ડર જોવા મળી રહ્યો છે? કારણ કે આપે તો આ ઘટના રૂબરૂ જોઈ છે, આપને તો ગોળી લાગી છે. આપણે આવા પ્રકારના દ્રશ્યો કદાચ ફિલ્મોમાં જોતા હોય તો પણ છતાં પણ અનેક લોકો છે ડરી જતા હોય છે. આપે તો રૂબરૂ આ બધું જોયું છે, તો આનાથી માનસિક હાલત કેવી છે અત્યારે? તમામ લોકો ત્યાં ગયા છે કે અત્યારે કેવું જે કહેવાય કે કેટલું ઓલું જોવા મળી રહ્યું છે? જોવા મળવાનું સાહેબ એટલો બધો દેખાડો થતો હતો ને ત્યાં, એનો કોઈ સમાન એટલો કોઈ કે બસાવો પણ સાહેબ કોણ બસાવવા જાય ગયો? અવાજ આવે એક પર ગોળીનો અવાજ આવે, એક પર માણસને બસાવો, એમ કે બસાવો જ્યાં કોણ બસાવો જાય એ માણસને ઠાર કરે, એ માણસો નહીં આવ્યો અને ઓલો જવાના હતા મને બેસી ગયા, પણ બધાને બસાવો અવાજ આવતો, કોઈ સાથ સહકાર દીધો નહીં કોઈએ. અને માણસો બધા ભાગમ ભાગી થમીને વાંચી ગોળીને આવે, વસુટા ક્યાં જાય માણસ? આપના પત્ની પણ આપના સાથે હતા, તો તેઓએ પણ આ બધા દ્રશ્યો જોયા છે, તો ડર લોકોમાં કેવો ડર જોવા મળી રહ્યો છે? તમારી સાથે હતા તેમની બહુ ડર લાગ્યો. ડર બહુ, હજી ડર લાગે છે અમને તો, કેમ કે ભેગ ખાઈ ગયા. વિનુભાઈ, એવું લાગે છે કે આ નવો જન્મ છે? હા, પહેલો જન્મ આપણો તેમ જ થયો. આ નવો જન્મ શરૂ થઈ ગયો હવે. વિનુભાઈ, આવા દ્રશ્યો જોયા છે, લાગે છે કે હવે કોઈ લોકો કાશ્મીર જવાનો પ્લાન બનાવે? તમે પણ ક્યારે હવે કહી શકાય કે એ બાજુ જવાનું વિચારશો? ના, હું ન કરું બધી.
કાશ્મીર જવાનું મને કહેતો હું કોઈ જાવ નહીં, હું તો કોકને ના પડે તો કાશ્મીર નો જતા, નહીં જવાનું. શું કહેશો વિનુભાઈ, અત્યારે અનેક લોકો આપને જોતા હશે ને હવે આના પર શું પગલા લેવા જોઈએ? આ ઘટનાથી શું કહેશો કે લોકો અનેક આપણને જોતા, શું કહેશો આ ઘટના વિશે, શું કહેશો, શું પગલા લેવા જોઈએ? આને મળતા પગલા સરકાર, મોદી સરકારના સારામાં સારા પગલા લેવા જોઈએ. આતંકવાદીને ઠાર કરવા પડે. અને પાકિસ્તાન તો હંમેશા માટે પાકિસ્તાન થી જ આ બધી હળગી અગ્નિ નાચી જ આવે અને અહીંયા દિવાળી મારે ને ઓલવે. એટલે પાકિસ્તાન ને તો એ આતંકવાદી જ્યાં હોય ને ઠાર કરવાના, આતંકવાદીનો નાશ કરવાનો, એ અમારો મહત્વ. કેમ કે અમારા જે માણસો બે ગઈ પાછા આવવા નથી, પણ આતંકવાદી જિંદગીની મલપા કોઈ આતંકવાદી ફરી વચ્ચે ન બની શકે એવી રીતે એને સજા મળવી જોઈએ. જી જી વિનુભાઈ, ત્યાંના સ્થાનિક લોકો શું કહેતા હતા જયારે ઘટના બનીને, જયારે તમે લોકો કહ્યું કે તમે ત્યાંથી નીકળી ગયા હતા, સ્થાનિક લોકોનું શું કહેવું હતું? ત્યાં નાના લોકો, જી જી નાના લોકોનો આપણે એ તો આપણે બહુ નથી સાંભળ્યું છે પણ બરોબર. અમે તો હું તો દવાખાનામાં જ હતો, એટલે ત્યાં કોઈ બીજી કોઈ વાત થઈ નથી દવાખાનાની અંદર. હા, અંદર કઈ બીજી કોઈ વાત નથી થઈ. બાકી બહાર જે માહોલ છે એ અલગ હોય છે ત્યાંનો. કેમ કે મને દવાખાનામાં દાખલ કર્યા પછી તો હું બહાર ગયો નથી, મને બહાર જવા દીધો નથી. મારા જે ઇન્ટરવ્યુ લીધે અંદર ને અંદર દવાખાનામાં લીધા, બહાર નથી લીધા. ઓકે વિનુભાઈ, ઘરે કઈ રીતે પરત ફર્યા? હે, ઘરે કઈ રીતે પરત ફર્યા? પછી ત્યાંથી ઘરે કઈ રીતે આવ્યા? હું ઘરે આવ્યો ને એ મને 108 માં મને શ્રીનગર મૂકી ગયા. 108 માં પછી ના ફાયર આર્મી વાળા ઓલી ફાઇલ બાંધેલી હોય ને, બલમ કહેવાય ને, જી ફ્લાઇટમાં, એમાં મને બંધાઈ દીધો. એની અંદર મને મૂકી ગયા શ્રીનગરમાં મને ફાઇલમાં બેસી દીધો. ત્યાંથી પછી હું દિલ્હી આવ્યો. દિલ્હી થી પાછો અમદાવાદ. અમદાવાદ થી પછી અહીંયા આપણે ભરતનગરના પોલીસ સ્ટેશન થી મને ત્યાં લેવા આવેલા. પછી ત્યાંથી હું ગાડી બેસી ગયો. ગાડીમાં ભરતનગરમાં 4 સાડા 4 મને ઉતાર્યો અને મને ઘરે પહોંચાડી દીધો. વિનુભાઈ, એટલે ગયા ત્યારે કેવો માહોલ હતો અને ઘટના બન્યા બાદ કેવો માહોલ જોવા મળતો હતો? ગયાથી માહોલ સારો હતો ને પછી આ ઘટના બને પછી માહોલ એકદમ ખરાબમાં ખરાબ દુઃખદાયક થઈ ગયો. મોટા મોટું દુઃખ ગણો ને, મોટા મોટું દુઃખ તો આ જિંદગીની મારી દુઃખ કોઈ ભૂલાય ને, આત્મવિવાદ ને, પણ આ દુઃખ કોઈ નહીં ભૂલી શકે. જી 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 ઘરે પણ કહી શકાય કે ઘરે પણ ચિંતા થતી હશે પરિવારજનોને, તો પરિવારજનો સાથે સંપર્ક થતો તો, ફોનમાં વાતો થતી હતી, ત્યાં કહી શકાય કે નેટવર્ક ને બધું આવતું હતું? મારી પાસે ફોન નંબર નતો. ઓકે, ફોન મારી પાસે નથી ને, ફોન લાગતો નતો મારો. હું બીજા માંથી ફોન કરું તો ક્યારેક લાગે તો ક્યારેક ન લાગે. અહીંથી જે ફોન આવ્યો એટલે ડોક્ટર ઉપર ફોન આવ્યો એ ઉપર અમને વાત કરવાની હતી. તો જે રીતે વિનુભાઈ ડાભીએ જે રીતે વાત કરી, સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો અને અતથી લઈને ઇતિ સુધીની વાત કરીને, જે રીતે ત્યાં ઘટના બની હતી ને તેઓ કઈ રીતે પરત ફર્યા, તે તમામ પ્રકારની ઘટનાને હજુ પણ કહી શકાય તે ઘટનાના પડઘા છે તે ક્યાંક ને ક્યાંક દેખાય છે. કારણ કે અત્યારે આપણે જોઈએ સમગ્ર દેશમાં તે ઘટનાના પડઘા અત્યારે આપણે વર્તાઈ રહ્યા છે, તો તે પરિવારની હાલત આપણે સમજી શકીએ છીએ.